એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। વાલિયાના ચમારિયા ગામે બે ઘરમાંથી 2.67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। વાલિયા તાલુકાના ચમારિયા ગામે પોલીસે બે મકાનમાંથી રૂપિયા 2,67,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચમારિયા ગામનો જીતેન્દ્ર વસાવા એ પોતાના મકાનમાં તેમજ સાહુબેન વસાવાના બંધ રોડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે રેડ કરતા જીતેન્દ્ર વસાવા મકાનમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતો હતો, જોકે પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો। પોલીસે તેના ઘરમાં તેમજ સાહુબેન વસાવાના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે રૂપિયા 2,67,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર જીતેન્દ્ર વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।